શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે રાત્રે અંધારામાં પડેલા દોરડાને જોઈને તમે અચાનક ડરીને તેને સાપ સમજી બેઠા હોય? તમારી આંખોએ તો માત્ર એક દોરડું જ જોયું હતું, તો પછી તમારા મગજમાં ડર કેમ પેદા થયો? અથવા તો આકાશમાં વાદળો જોતી વખતે તમને તેમાં કોઈનો ચહેરો દેખાય, જ્યારે તમારી બાજુમાં ઊભેલા મિત્રને માત્ર વાદળ જ દેખાય. આવું કેમ થાય છે? બસ આ જ છે સંવેદન અને પ્રત્યક્ષીકરણ વચ્ચેનો ભેદ અને મનોવિજ્ઞાનનો અદ્ભુત જાદુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું સ્વાગત છે. જીસેટ અને નેટની પરીક્ષામાં આ જ જાદુ એટલે કે પ્રત્યક્ષીકરણના કન્સેપ્ટમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ આ જટિલ માનસિક પ્રક્રિયાઓની ગોખણપટ્ટી કરવા જતાં કન્ફ્યુઝ થઈ જાય છે અને પોતાના માર્ક્સ ગુમાવી બેસે છે. પરંતુ આજનો આ વિડીયો જોયા પછી આવું બિલકુલ નહીં થાય, કારણ કે આજે આપણે આ આખા ટોપિકને એવા જબરજસ્ત અને પ્રેક્ટિકલ ઉદાહરણોથી સમજીશું કે પરીક્ષામાં ગમે ત્યાંથી પ્રશ્ન ફેરવીને પૂછાય, તમારો જવાબ ક્યારે ખોટો નહીં પડે. વિડીયોના અંતે આપણે આ ટોપિકમાંથી પૂછાઈ શકે તેવા 5 સૌથી અગત્યના પ્રશ્નો પણ સોલ્વ કરવાના છીએ, જેથી તમારું ક્વિક રિવિઝન પણ થઈ જાય. તો ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય તેવું નોલેજ લેવા માટે વિડીયોમાં છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને શરૂ કરીએ આજનો આ જ્ઞાનથી ભરેલો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે જે ચાર્ટ જોઈ રહ્યા છો તે મનોવિજ્ઞાનનો પાયો છે, સંવેદન અને પ્રત્યક્ષીકરણ વચ્ચેનો ભેદ. જીસેટની પરીક્ષામાં આ બે કન્સેપ્ટ વચ્ચેનો બારીક તફાવત વારંવાર પૂછાતો હોય છે. ચાલો એક સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે વાંચી રહ્યા છો અને અચાનક તમારા નાકમાં કોઈક ગંધ પ્રવેશે છે. બસ આ ગંધ તમારા નાક સુધી પહોંચી અને મગજને ખબર પડી કે કંઈક ગંધ આવી રહી છે. આટલી જ પ્રક્રિયાને સંવેદન એટલે કે પ્રથમ અવસ્થા કહેવાય છે. અહીં સંવેદનની પ્રથમ અવસ્થામાં દર્શાવેલ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો પર ધ્યાન આપો: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. જ્યારે વાતાવરણમાં રહેલા ઉદ્દીપકો આ જ્ઞાનેન્દ્રિયોના ગ્રાહક કોષોને ઉત્તેજિત કરે છે, ત્યારે એક ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે જે મગજ સુધી પહોંચે છે. અહીં ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય તો આ માત્ર માહિતી ગ્રહણ કરવાની એક શારીરિક પ્રક્રિયા છે. મગજ પાસે માત્ર માહિતી આવી છે, એ માહિતી શું છે તે હજુ મગજને ખબર નથી. હવે આવે છે વચ્ચેનો સૌથી મહત્વનો તબક્કો, અર્થઘટન. મગજ હવે એ માહિતીને પ્રોસેસ કરશે. જ્યારે તમારું મગજ એ ગંધને ઓળખીને કહે છે કે અરે આ તો રસોડામાં કંઈક બળી રહ્યું છે, ત્યારે એ સંવેદનનું યોગ્ય અર્થઘટન થયું કહેવાય. અને આ અર્થઘટન એટલે જ પ્રત્યક્ષીકરણ. હવે આ પ્રત્યક્ષીકરણ વાળા ભાગના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ, જે જીસેટ માટે ખૂબ અગત્યના છે. પ્રત્યક્ષીકરણ એ કોઈ સાદી પ્રક્રિયા નથી, પણ તે એક જટિલ અને બોધાત્મક માનસિક પ્રક્રિયા છે. તેમાં 3 વસ્તુઓ સામેલ છે: માહિતીનું વિશ્લેષણ, તેની ઓળખ અને છેલ્લે તેની સમજ. આ સમજ્યા પછી જ માનવી કે પ્રાણી બાહ્ય વાતાવરણ પ્રત્યે કોઈ પ્રતિક્રિયા આપે છે. જેમ કે તમે દોડીને ગેસ બંધ કરવા જશો. અને આ છેલ્લી લાઈન ખાસ નોંધી લેજો, પ્રત્યક્ષીકરણ એ સમસ્યા ઉકેલની પ્રક્રિયા સમાન છે. જો ઉદ્દીપક જ અસ્પષ્ટ હોય, દાખલા તરીકે અંધારામાં કોઈ અસ્પષ્ટ આકૃતિ, તો તેનું સાચું પ્રત્યક્ષીકરણ કરવું અશક્ય બની જાય છે. હવે અહીં એક પ્રશ્ન થાય કે વાતાવરણમાં રહેલી જે વસ્તુ કે પદાર્થને આપણે જોઈએ છીએ કે અનુભવીએ છીએ, જેને આપણે ઉદ્દીપક કહીએ છીએ, તે આપણા મગજ સુધી કેવી રીતે પહોંચે છે?
આ પ્રક્રિયા સમજવા માટે મનોવિજ્ઞાનમાં ઉદ્દીપકના બે ખૂબ જ અગત્યના ખ્યાલો આપવામાં આવ્યા છે. એક છે બહાર રહેલું મૂળ ઉદ્દીપક અને બીજું છે આપણી આંખમાં રચાતું ઉદ્દીપક. તો ચાલો તરત જ સમજીએ આ બે ખ્યાલો દૂરસ્થ ઉદ્દીપક અને નિકટ ઉદ્દીપક વિશે. જેમ આપણે અગાઉ વાત કરી કે બાહ્ય જગતની માહિતી આપણા મગજ સુધી પહોંચે છે, તો આ માહિતીનો મૂળ સ્ત્રોત શું છે? અહીં સ્ક્રીન પર દર્શાવેલ ઉદ્દીપકના બે મુખ્ય ખ્યાલો સમજવા જીસીવેટ માટે ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ દૂરસ્થ ઉદ્દીપક ડિજિટલ સ્ટિમ્યુલસ વિશે. સાદા શબ્દોમાં કહીએ તો બાહ્ય જગતમાં રહેલો મૂળ ભૌતિક સ્ત્રોત કે વાસ્તવિક પદાર્થ એટલે દૂરસ્થ ઉદ્દીપક. ઉદાહરણ તરીકે અહીં દર્શાવેલું મકાન અને તેમાંથી આવતો સૂર્યનો પ્રકાશ. આ મકાન પોતાની જગ્યાએ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. તમે તેને જુઓ કે ન જુઓ, તે ત્યાં જ છે. એટલે કે આ ઉદ્દીપક આપણાથી એકદમ સ્વતંત્ર છે. પરંતુ શું એ આખે આખું મકાન આપણી આંખમાં ઘૂસી જાય છે? ના. અહીંથી શરૂ થાય છે બીજો ખ્યાલ, નિકટ ઉદ્દીપક પ્રોક્સિમલ સ્ટિમ્યુલસ. મકાન પરથી પરાવર્તિત થઈને પ્રકાશના જે કિરણો ભૌતિક ઉર્જા સ્વરૂપે આપણી આંખના નેત્રપટલ એટલે કે રેટિના પર પડે છે અને આપણા સાંવેદનિક ગ્રાહક કોષોને સીધી રીતે પ્રભાવિત કરે છે, તેને નિકટ ઉદ્દીપક કહેવાય. અહીં આંખની આકૃતિમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ કેવી રીતે નેત્રપટ પર પહોંચે છે. હવે જીસેટની પરીક્ષા માટે સૌથી મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન, શું આ બંને ઉદ્દીપકો દૂરસ્થ અને નિકટ વચ્ચે સંપૂર્ણ સમાનતા હોય છે? જવાબ છે ના. બંને વચ્ચે સમાનતા કેમ નથી હોતી તેના ત્રણ મુખ્ય વૈજ્ઞાનિક કારણો છે. એક છે વિખેરણ. દૂર રહેલા ઉદ્દીપક જેમ કે સૂર્ય કે મકાનથી લઈને આપણી આંખ સુધીના વાતાવરણમાં ધૂળના અનેક અણુઓ હોય છે. આ અણુઓ સાથે અથડાઈને પ્રકાશ વિખેરાઈ જાય છે. એટલે મૂળ ઉદ્દીપક જેવું છે બરાબર 100% એવું જ સિગ્નલ આપણી આંખ સુધી પહોંચતું નથી. બીજું છે નેત્રપટ પરની પ્રતિમા. આ મુદ્દો ખાસ સમજો. તમે રસ્તા પર એક મોટી કાર જુઓ છો, પરંતુ તમારી આંખના નાના અમથા નેત્રપટ પર એવડી મોટી કાર તો સમાઈ ન શકે. એટલે નેત્રપટ પર બનતી કારની પ્રતિમા પ્રોક્સિમલ ઉદ્દીપક મૂળ કાર કરતાં ઘણી નાની અને પાછી ઉલટી હોય છે. આપણું મગજ પછી તેને સીધી કરીને સમજે છે. ત્રીજું છે નિયંત્રણ. આપણે જોયું કે દૂરસ્થ ઉદ્દીપક સ્વતંત્ર છે, પણ નિકટ ઉદ્દીપક આપણા આંશિક નિયંત્રણમાં હોય છે. દાખલા તરીકે તમે તમારું માથું ફેરવી લો અથવા આંખો બંધ કરી દો તો નિકટ ઉદ્દીપક બદલાઈ જશે અથવા બંધ થઈ જશે. તો મિત્રો, આપણે એ તો સમજી લીધું કે વસ્તુ એટલે કે ઉદ્દીપક કેવી રીતે આપણી આંખ કે ઇન્દ્રિયો સુધી પહોંચે છે. પરંતુ શું એક જ વસ્તુને જોનારા બે અલગ અલગ લોકોનું પ્રત્યક્ષીકરણ સરખું હોય છે? જો હું અને તમે એક જ ચિત્ર જોઈએ તો શું આપણે બંને તેમાંથી એક જ અર્થ કાઢીશું? બિલકુલ નહીં. કારણ કે પ્રત્યક્ષીકરણ માત્ર આંખનું કામ નથી, તેમાં આપણું મન પણ જોડાયેલું છે. તો ચાલો હવે એ સમજીએ કે પ્રત્યક્ષીકરણને પ્રભાવિત કરતા એવા કયા વ્યક્તિગત અને માનસિક પરિબળો છે જે દરેક વ્યક્તિની જોવાની દ્રષ્ટિ અલગ બનાવી દે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે
અગાઉ જે પ્રશ્ન પર અટક્યા હતા તેનો જવાબ અહીં છે. એક જ ઉદ્દીપકને બે અલગ અલગ લોકો જુએ તો પણ તેમનું પ્રત્યક્ષીકરણ એક સરખું કેમ નથી હોતું? સૌથી પહેલા એ સમજી લો કે પ્રત્યક્ષીકરણ એ કોઈ કેમેરા જેવી યાંત્રિક પ્રક્રિયા નથી કે જેવું છે બરાબર એવું જ છપાઈ જાય. તેમાં વ્યક્તિગત તફાવતો, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ જોવા મળે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે કોઈ એક સમાન સાંવેદનિક માહિતી વ્યક્તિ એ અને વ્યક્તિ બી બંનેને મળે છે. આમ છતાં તે બંનેનું મગજ તે માહિતીને પોતાની આગવી વ્યક્તિગત ઢબથી અલગ અલગ રીતે સમજશે. તો હવે જીસેટ માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ તફાવત ઊભો કરનાર કારકો કયા છે, કયા એવા મનોવૈજ્ઞાનિક પરિબળો છે જે આપણા પ્રત્યક્ષીકરણને પ્રભાવિત કરે છે. આ પરિબળોમાં મુખ્યત્વે 5 બાબતોનો સમાવેશ થાય છે. એક છે વ્યક્તિના આવેગ, ઇમોશન. ગુસ્સામાં કે ખુશીમાં વ્યક્તિ દુનિયાને અલગ રીતે જુએ છે. બીજું છે રુચિઓ એટલે કે ઇન્ટરેસ્ટ. જે બાબતમાં આપણને રસ હોય તે આપણું ધ્યાન જલ્દી ખેંચે છે. ત્રીજું ભાવ, અફેક્ટ. ચોથું ધ્યાન અને સૌથી અગત્યનું પ્રેરણા. દાખલા તરીકે ખૂબ ભૂખ લાગી હોય તેવી વ્યક્તિને બજારમાં માત્ર ખાણીપીણીની દુકાનો જ પહેલા દેખાશે. જીસેટની પરીક્ષા માટે હવે જે મુદ્દો આવે છે તે તમારે ખાસ નોંધવાનો છે. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ઓલપોર્ટનું આ વિધાન પરીક્ષામાં સીધું પૂછાઈ શકે છે. ઓલપોર્ટે સ્પષ્ટ કહ્યું કે પ્રત્યક્ષીકરણ પર મનોવલણની મહત્વપૂર્ણ અસર પડે છે. આપણું એટીટ્યુડ નક્કી કરે છે કે આપણે પરિસ્થિતિને કઈ રીતે મૂલવીશું. આથી જ મનોવિજ્ઞાનમાં એવો નિષ્કર્ષ તારવવામાં આવ્યો કે વ્યક્તિના આંતરિક માનસિક સ્વરૂપોના અધ્યયન વિના પ્રત્યક્ષીકરણની પૂર્ણ અને સાચી વ્યાખ્યા કરવી અશક્ય છે. હવે આપણાને એ તો સમજાઈ ગયું કે આપણું મન અને આપણા ભાવો પ્રત્યક્ષીકરણ પર અસર કરે છે, પરંતુ જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ અને તેને ઓળખીએ છીએ ત્યારે અંદરખાને આપણું મગજ કયા કયા સ્ટેપમાંથી પસાર થાય છે, આખી પ્રક્રિયા કેવી રીતે ચાલે છે. તો ચાલો હવે આપણે સીધી જ વાત કરીએ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સામેલ મુખ્ય 4 માનસિક પ્રક્રિયાઓ વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જોયું કે પ્રત્યક્ષીકરણ એ કોઈ સામાન્ય ઘટના નથી, પણ એક ખૂબ જ જટિલ માનસિક પ્રક્રિયા છે. તો મગજની અંદર આ પ્રક્રિયા બરાબર કઈ રીતે કામ કરે છે? મનોવિજ્ઞાનમાં આ જટિલ માનસિક સ્વરૂપને સરળતાથી સમજાવવા માટે તેને મુખ્ય 4 ભાગોમાં અથવા તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. જીસેટની પરીક્ષા માટે આ 4 તબક્કાઓના નામ અને તેમનો ક્રમ યાદ રાખવો ખૂબ જ અગત્યનો છે. સ્ક્રીન પર દર્શાવેલ મગજના ચિત્રમાં તમે આ 4 માનસિક પ્રક્રિયાઓના નામ સ્પષ્ટ જોઈ શકો છો. એક છે ગ્રાહક કોષ પ્રક્રિયા, રેસિપ્ટર પ્રોસેસ. બીજું છે એકત્રીકરણની પ્રક્રિયા, યુનિફેસિલેશન પ્રોસેસ. ત્રીજું છે પ્રતિકાત્મક પ્રક્રિયા, સિમ્બોલિક પ્રોસેસ. અને ચોથું છે ભાવાત્મક પ્રક્રિયા, અફેક્ટિવ પ્રોસેસ. તમારે અત્યારે માત્ર આ 4 નામ જ મગજમાં બેસાડવાના છે. ગોખણપટ્ટી કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે હવે આપણે આ 4 પ્રક્રિયાઓને ઉદાહરણો સાથે ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો ચાલો સૌથી પહેલા શરૂ કરીએ આમાંની પહેલી 2 પ્રક્રિયાઓથી. જોઈએ કે આ ગ્રાહક કોષ પ્રક્રિયા અને એકત્રીકરણની પ્રક્રિયા વાસ્તવમાં શું છે અને તે કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલી અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે ગ્રાહક કોષ પ્રક્રિયા, રેસિપ્ટર પ્રોસેસ. જ્યારે વાતાવરણમાંથી કોઈ ઉદ્દીપક આપણી
ઇન્દ્રિયોના સંપર્કમાં આવે છે ત્યારે ત્યાં રહેલા ગ્રાહક કોષો ઉત્તેજિત થાય છે. અહીં આપેલા લાલ રંગની વાનગીના ઉદાહરણ પર ધ્યાન આપો. ધારો કે તમારી સામે એક મસ્ત વાનગી પડી છે. તમારી આંખ તેને જોશે એટલે દ્રશ્ય સંવેદન થશે, નાક સુગંધ લેશે એટલે ઘ્રાણ સંવેદન થશે, અને જીભ ચાખશે એટલે સ્વાદ સંવેદન થશે. આ દરેક સંવેદન ચેતા પ્રવાહ ઉત્પન્ન કરે છે અને તેને મગજના ચોક્કસ અને અલગ અલગ ભાગો જેમ કે વિઝ્યુઅલ કોર્ટેક્સ, ઓલ્ફેક્ટરી બલ્બ વગેરે સુધી પહોંચાડે છે. પરંતુ શું આપણે વાનગીને ખાતી વખતે રંગ, સુગંધ અને સ્વાદને બિલકુલ અલગ અલગ અનુભવીએ છીએ? ના. અહીં શરૂ થાય છે બીજી પ્રક્રિયા, એકત્રીકરણની પ્રક્રિયા, યુનિફિકેશન પ્રોસેસ. અહીં દર્શાવેલા મગજના ચિત્રમાં તમે જોઈ શકો છો કે આપણું મગજ એક યુનિફિકેશન હબ એટલે કે એકત્રીકરણના કેન્દ્ર તરીકે કામ કરે છે. વિવિધ જ્ઞાનેન્દ્રિયોમાંથી આવતા અલગ અલગ ચેતા પ્રવાહો જેમ કે વાનગીનો લાલ રંગ, તેની મસ્ત સુગંધ અને તેનો સ્વાદ મગજમાં ભેગા થાય છે. જીસેટ માટે અહીં આપેલી છેલ્લી લાઈન સૌથી અગત્યની છે. આ લાઈન ખાસ યાદ રાખજો કે આપણે ક્યારેય છૂટાછવાયા કે સ્વતંત્ર સંવેદનો નથી અનુભવતા, પરંતુ આપણે હંમેશા એકાત્મક હોલિસ્ટિક સ્વરૂપે જ્ઞાન મેળવીએ છીએ. આ એકત્રીકરણના કારણે જ આપણને એવો સળંગ અનુભવ થાય છે કે વાહ, આ લાલ રંગની વાનગી કેટલી સુગંધિત અને સ્વાદિષ્ટ છે. મગજે અલગ અલગ માહિતી ભેગી તો કરી લીધી અને એક આખો અનુભવ પણ બનાવી લીધો, પણ હવે મગજને એ કેવી રીતે ખબર પડશે કે આ વસ્તુ ખરેખર છે શું? આ વાનગી પીઝા કે પછી ઢોસા છે? આ નામ કે ઓળખ આપવાનું કામ મગજ કેવી રીતે કરે છે તે સમજવા માટે આપણે જોવી પડશે પ્રત્યક્ષીકરણની ત્રીજી પ્રક્રિયા. મિત્રો, આપણે જોયું કે મગજ બધી માહિતી ભેગી કરી લે છે, પણ હવે એ વસ્તુને ઓળખશે કેવી રીતે? તેનો અર્થ કેવી રીતે કાઢશે? અહીં શરૂ થાય છે પ્રત્યક્ષીકરણની ત્રીજી અને અત્યંત રસપ્રદ પ્રક્રિયા, પ્રતિકાત્મક પ્રક્રિયા, સિમ્બોલિક પ્રોસેસ. અહીં દર્શાવેલ પૂર્વ અનુભવ સાથે જોડાણવાળા ભાગ પર ધ્યાન આપો. આપણું મગજ એક કોમ્પ્યુટરની મેમરી જેવું છે. જ્યારે પણ કોઈ નવું ઉદ્દીપક આપણી સામે આવે છે ત્યારે આપણું મગજ તરત જ તેને આપણા ભૂતકાળના પૂર્વ અનુભવો, પાસ્ટ એક્સપિરિયન્સ સાથે સરખાવે છે અને જોડી દે છે. એટલે કે અત્યારે આપણી સામે રહેલી પ્રત્યક્ષ વસ્તુ એ માત્ર વસ્તુ નથી રહેતી, પણ તે આપણા ભૂતકાળના અનુભવનું એક પ્રતીક, સિમ્બોલ બની જાય છે. ચાલો અહીં આપેલા બે ખૂબ જ સરળ ઉદાહરણોથી આ કન્સેપ્ટને કાયમ માટે યાદ રાખી લઈએ. પહેલું ઉદાહરણ જુઓ, ગુલાબનું ફૂલ. કોઈ લાલ ગુલાબ જોતા જ આપણને માત્ર એ એક ફૂલ તરીકે નથી દેખાતું, પણ ઘણા લોકોને તરત જ પંડિત જવાહરલાલ નહેરુ ચાચાની યાદ આવી જાય છે. અહીં ગુલાબ એ નહેરુ ચાચાની યાદનું પ્રતીક બની ગયું. તેવી જ રીતે નીચે આપેલું બીજું ઉદાહરણ જુઓ. કોઈ મિત્રના ઘરે ગયા હોઈએ અને તેની માતાના પ્રેમથી વાત કરતા જોઈએ તો તરત જ આપણને આપણી પોતાની માતાની અને તેમના પ્રેમની યાદ આવી જાય છે. મિત્રની માતા અહીં આપણા પોતાના અનુભવનું પ્રતીક બની જાય છે. જીસેટની પરીક્ષા માટે તમારે આ મુખ્ય કીવર્ડ્સ ખાસ યાદ રાખવાના છે. પ્રતિકાત્મક પ્રક્રિયા એટલે વર્તમાન ઉદ્દીપકનું ભૂતકાળના અનુભવો સાથેનું જોડાણ. હવે જરા વિચારો મિત્રો, જ્યારે પેલા આ ઉદાહરણમાં મિત્રની માતાને જોઈને પોતાની માતા યાદ આવી ત્યારે મનમાં કોઈ ચોક્કસ લાગણી, પ્રેમ કે ભાવ જાગ્યો હશે ને? બિલકુલ,
પ્રત્યક્ષીકરણ માત્ર ભૂતકાળની ફાઇલો ખોલવાનું કામ નથી કરતું, તેમાં આપણી લાગણીઓ પણ ભળે છે. અને આ જ છે આપણી ચોથી અને અંતિમ પ્રક્રિયા, ભાવાત્મક પ્રક્રિયા. જ્યારે આપણે કોઈ વસ્તુને ઓળખી લઈએ છીએ અને તેને જૂના અનુભવો સાથે જોડી દઈએ છીએ, ત્યારે તે ઉદ્દીપક આપણા મનમાં કોઈ ચોક્કસ ભાવ કે લાગણી જગાડે છે. મગજના લિમ્બિક સિસ્ટમ દ્વારા ભાવોની ઉત્પત્તિ થાય છે. આ ભાવ મુખ્યત્વે 3 પ્રકારના હોઈ શકે છે. કાં તો તે સુખદ હોય, દુઃખદ હોય અથવા તો સાવ તટસ્થ હોય, એટલે કે તમને કોઈ જ ફરક ન પડે. આ ભાવોને આધારે જ આપણા વર્તનમાં ઉદ્દીપક પ્રત્યે આકર્ષણ અને વિકર્ષણ જોવા મળે છે. ગમતી વસ્તુ તરફ આપણે આકર્ષાઈએ છીએ અને અણગમતી વસ્તુથી દૂર ભાગીએ છીએ. પણ અહીં જીસેટ માટે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ ભાવાત્મક પ્રક્રિયામાં વૈયક્તિક ભિન્નતા, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ હોય છે. એટલે કે આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે વ્યક્તિગત છે. ચાલો આ સુંદર ઉદાહરણથી સમજીએ. ધારો કે એકદમ મસ્ત ચાંદની રાત ખીલી છે. હવે કોઈ એક ખુશખુશાલ વ્યક્તિ માટે આ ચાંદની રાત સુખદ અનુભૂતિ, આનંદ કરાવશે. જ્યારે બીજી તરફ કોઈ વ્યક્તિ કે જે નિરાશ છે અથવા કોઈ કારણસર દુઃખી છે, તેના માટે આ જ ચાંદની રાત સુખરૂપ નહીં હોય, પણ તેને વધુ ઉદાસી કે દુઃખની અનુભૂતિ કરાવશે. ઉદ્દીપક એક જ છે, ચાંદની રાત, પણ તેના પ્રત્યેની ભાવાત્મક પ્રતિક્રિયા દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. એટલા માટે જ નીચે આપેલી લાઈન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, એને ખાસ નોંધી લેજો. ઉદ્દીપક પ્રત્યેની ભાવાત્મક પ્રતિક્રિયા વૈયક્તિક અને ગતિશીલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંવેદન અને પ્રત્યક્ષીકરણના તમામ અગત્યના કન્સેપ્ટ અને તેની ચારેય પ્રક્રિયાઓ પૂરી કરી. પણ જીસેટની પરીક્ષામાં આ થિયરીમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાય છે, તમે અત્યારે જે ભણ્યા તે તમને કેટલું યાદ રહ્યું? ચાલો હવે આપણે અત્યાર સુધીની થિયરી પર આધારિત 5 ખૂબ જ અગત્યના પ્રશ્નો સોલ્વ કરીએ અને તમારું નોલેજ ચેક કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમય છે આપણે જે કંઈ પણ ભણ્યા છીએ તેનું ફટાફટ ક્વિક રિવિઝન કરવાનું. તમારી સ્ક્રીન પર જીસેટ અને નેટની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 5 અગત્યના વન લાઇનર પ્રશ્નો છે. હું પ્રશ્ન વાંચું ત્યારે તમે જાતે જ મનમાં જવાબ વિચારવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન 1, માનસિક પ્રક્રિયાની પ્રથમ અવસ્થા સંવેદન છે, તો બીજી અવસ્થા કઈ છે? વિચારો. હા, બિલકુલ સાચું. તેનો જવાબ છે પ્રત્યક્ષીકરણ. પ્રશ્ન નંબર 2, કયા ઉદ્દીપકનો સંબંધ બાહ્ય જગતના ભૌતિક સ્ત્રોત સાથે હોય છે, જેના પર આપણું સીધું નિયંત્રણ હોતું નથી? આપણે હમણાં જ મકાન અને સૂર્યના પ્રકાશનું ઉદાહરણ જોયું હતું. જવાબ તેમાં જ છુપાયેલો છે. વિચારો. સાચો જવાબ છે દૂરસ્થ ઉદ્દીપક, ડિજિટલ સ્ટિમ્યુલસ. પ્રશ્ન નંબર 3, પ્રત્યક્ષીકરણ પર મનોવલણની મહત્વપૂર્ણ અસર પડે છે. આ અગત્યનું વિધાન કયા મનોવૈજ્ઞાનિકનું છે? જો તમે ધ્યાન આપ્યું હશે તો તમને તરત જ યાદ આવી જશે. સાચો જવાબ છે ઓલપોટ. પ્રશ્ન નંબર 4, પ્રત્યક્ષીકરણમાં વિભિન્ન સંવેદનોનું સ્વતંત્ર અસ્તિત્વ રહેવાને બદલે મગજમાં કઈ ક્રિયા થાય છે? આપણે લાલ રંગ, સુગંધ અને સ્વાદને અલગ નથી અનુભવતા, પણ ભેગા અનુભવીએ છીએ.
એટલે જવાબ આવશે એકત્રીકરણની પ્રક્રિયા. અને છેલ્લો 5મો પ્રશ્ન, વસ્તુનું પ્રત્યક્ષીકરણ જ્યારે વ્યક્તિના ભૂતકાળના પૂર્વ અનુભવ સાથે જોડાઈ જાય તેને કઈ માનસિક પ્રક્રિયા કહેવાય? ગુલાબનું ફૂલ અને નહેરુ ચાચા યાદ કરો, એ કઈ પ્રક્રિયા હતી? હા, સાચો જવાબ છે પ્રતિકાત્મક પ્રક્રિયા, સિમ્બોલિક પ્રોસેસ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષીકરણ અને સંવેદનનો આ જટિલ ટોપિક હવે તમારા માટે એકદમ ક્લિયર થઈ ગયો હશે. મને આશા છે કે આજના આ વિડીયોથી જીસેટ અને નેટ ક્લિયર કરવાની તમારી સફર એક ડગલું વધુ આસાન બની છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સાચી દિશામાં કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી. જો આજના લેક્ચરે ખરેખર તમારા કન્સેપ્ટ ક્લિયર કર્યા હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક દિલથી આપજો. તમારો એક લાઈક મને આવા વધુને વધુ શાનદાર વિડીયો બનાવવા માટે અદ્ભુત ઉર્જા આપે છે. આજના લેક્ચરમાં આપણે જે 4 પ્રક્રિયાઓ જોઈ તેમાંથી તમને કયું ઉદાહરણ સૌથી વધુ મગજમાં બેસી ગયું મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો. તમારા જે પણ મિત્રો કે વિદ્યાર્થીઓ જીસેટની તૈયારી કરી રહ્યા છે તેમના વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો હમણાં જ શેર કરો, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે. અને હા મિત્રો, આજના લેક્ચરની PDF, મનોવિજ્ઞાનના રોજિંદા અગત્યના MCQs તથા લેટેસ્ટ અપડેટ માટે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અત્યારે જ ત્યાંથી જોડાઈ જજો. જો તમે હજુ સુધી આપણી આ શૈક્ષણિક સફરમાં નથી જોડાયા તો અત્યારે જ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી મારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. હું છું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી અને મારો હંમેશા એ જ પ્રયત્ન રહેશે કે મનોવિજ્ઞાન તમારા માટે એકદમ સરળ અને રસપ્રદ બની જાય. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને પરીક્ષાની શાનદાર તૈયારીમાં વ્યસ્ત રહો. આવજો.